સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તથા રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી અને સુરત પોલીસે એક ખૂબ જ મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તથા રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી અને સુરત પોલીસે એક ખૂબ જ મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ મથકોની વિવિધ ટીમો દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે એક વ્યાપક મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે। આ ઓપરેશન અંતર્ગત શહેરના અલગ અલગ ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડી અને અનેક શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરતના તમામ મહત્વના ઇન્ડસ્ટ્રીયલ એરિયાને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને કતારગામ જીઆઈડીસી, સચિન જીઆઈડીસી અને પાંડેસરા જીઆઈડીસી જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારોનો સમાવેશ થાય છે। આ સિવાય ભેસ્તાન, પાંડેસરા, પંડોળ અને ચોક બજાર જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ વિસ્તારોમાં શંકાસ્પદ રીતે રહેતા અને ફેક્ટરીઓમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિયોની ઓળખ તપાસવામાં આવી રહી છે। माननीय गुजरात राज्य सरकार ने सूचना मुजब जो है અને डिप्टी सीएम साहबના નેતૃત્વમાં जो एक अभी અમે લોકો સમગ્ર जो गुजरात पुलिस द्वारा जो इलीगल ढंग से रहता અહીંયા बांग्लादेशी नागरिको વિરુદ્ધમાં जो કાર્યવાહી કરવા માટે એક સૂચનાઓ હતી जो જેમાં છેલ્લા અમુક દિવસોથી जो એના ચિહ્નિત કરવાની કાર્યવાહી ચાલતી હતી जो એના કઈ કઈ એરિયામાં રહે છે, કોણ કોણ લોકો ઇલીગલ છે, એના તમામ પ્રકારના અમે લોકો જો હ્યુમન ઇન્ટેલિજન્સ હોય કે ટેકનિકલ ઇન્ટેલિજન્સ હોય એના હિસાબથી આધાર કાર્ડની માહિતી હોય બધા કામગીરી ચાલુ હતી। અને ગઈકાલે મોડી રાતથી જો એક અલગથી કાર્યવાહી ચાલુ કરવામાં આવી જેમાં આપણા ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના ટીમના સાથોસાથ સમગ્ર જો પોલીસ સ્ટેશનોના ટીમ એના ડીસીપીએસ જો સેક્ટર એડિશનલ સેક્ટર્સ વગેરે બધા લોકો એમાં જોડાયા અને સુરત શહેરમાં આવનાર જો ખાસ કરીને ભેસ્તાન, ઊન, પાંડેસરા, પૂના, રાંદેર, અમરોલી વિસ્તાર અને આ વિસ્તારોમાં જો સચિન વિસ્તાર થઈ ગયા, અઠવા, કુસાડ, ચોક બજાર આ વિસ્તારોમાં જ્યાં વધારે આ પ્રકારના લોકો પહેલે પણ પકડાઈ ચૂક્યા છે એના જો ટાર્ગેટ કરવામાં આવ્યા જોઈએ અને એના કોમ્બિંગ કરીને એના જેટલા બી લોકો હતા જોઈએ એના વેરીફાઈ કરવાની કામગીરી ચાલુ થઈ જોઈએ અને અર્લી મોર્નિંગ સુધી તક જો વિગતો આવી અમે લોકો ટોટલ 261 જેટલા લોકોને જો શંકાસ્પદ બાંગ્લાદેશીઓને જો રાઉન્ડ અપ કર્યા હતા જો જેમાં પૂછપરછ એના જો મોબાઈલ નંબરોમાં જો ડિટેલ્સ, બેન્કિંગ ડિટેલ્સ, બેંકના પૈસા ક્યાં ટ્રાન્સફર કરતા હોય, કોનો સાથે વાતચીત કરતા હોય, આ બધા તમામ પ્રકારના જો પુરાવા, આધાર કાર્ડના પુરાવા, રાશન કાર્ડ વગેરે બધા અમે લોકો જોયા અને જો અમારે ભારત સરકારની જો બી સુવિધાઓ છે, રાજ્ય સરકારની સુવિધાઓ છે એના માધ્યમથી જો આ લોકોનો ડેટા અમે લોકો ચેક કરે છે એના પછી જો આપણે અત્યાર સુધી 84 લોકો કન્ફર્મ થાય છે જે બાંગ્લાદેશી નાગરિકો છે જો અને આમાં જો ટોટલ 34 જેટલા પુરુષ છે, 29 જેટલા મહિલા અને 21 જેટલા બાળકો છે। એના સાથ અલગ અલગ જો ટીમો અત્યારે એના પૂછપરછના કામગીરી ચાલુ છે જો સ્પેશિયલ બ્રાન્ચ અત્યારે ઇન્વોલ્વ થઈ છે જો જેમાં આ લોકોનો જો ફર્ધર જો પ્રોસિજર હોય છે કે એના એક જોઈન્ટ ઇન્ટ્રોગેશનની સુવિધા છે એના બધા અલગ અલગ એજન્સીઝ એના ઇન્ટ્રોગેશન કર્યા પછી જો ભારત સરકારનો જો નિયમ છે ડિપોર્ટ કરવાના આ હિસાબથી જો અમે લોકો એના ડિપોર્ટ કરવાની કામગીરી ટૂંક સમયમાં કરવાના છીએ અને અત્યારે એના સિવાય બી લગભગ 160 જેટલા લોકો છે એની બી અત્યારે ટીમો અલગ અલગ પૂછપરછ કરી રહી છે એના બી જો વર્ઝન છે એના બી વેરીફાઈ કરી રહી છે અને આ ડ્રાઈવ જો છે અમારા આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાના છે જેથી આપણા શહેરમાં કોઈ ઇલીગલ પ્રકારના કોઈ બાંગ્લાદેશી નાગરિક અહીંયા ના રહે। जनरली એના અત્યારે પૂછપરછ ચાલુ છે અને આ લોકો જ્યારે ઇલીગલ ઢંગ से अपना भारत देश में जो प्रवेश करे तो गમે તેવા मतलब સામ દામ દંડ વેદના માધ્યમથી આ લોકો अपना आधार कार्ड बनावता હતા પછી આ आधार कार्ड બનાવ્યા પછી મેઇન લેન્ડ पे આવીને અહીંયા સુરતમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આમાં સુરતમાં બી આ લોકો આધાર કાર્ડના આધાર ઉપર જો આ લોકો રેન્ટ ઉપર મકાન રાખી લેતા હતા જો મકાન રાખે જો અને અલગ અલગ જો પ્રકારના કામગીરી में લેબર વર્ક હોય कोई टेक्सटाइलના એના રિલેટેડ કામગીરી और ઘણા બધા जो लेडीज હતી આ લોકો બી ઇલીગલ ઇમોરલ ટ્રાફિકિંગ में भी शामिल रहती હતી जो तो આ પ્રકારથી એના જો ટીમો એના શોધે છે। જે જૂના બાંગ્લાદેશી આપણે પકડાયા હતા એમાંથી કોઈ પાછા પકડાયા છે, ફરીથી આવ્યા એવું કોઈ કિસ્સા બન્યા છે? અને આમાં આજ અમે લોકો જોઈએ છે કોઈ અત્યાર સુધી જેટલા પકડા આમાં કોઈ જૂના નથી જો
પરંતુ એવું પણ સંભાવના રહે છે કે જો લોકો અહીંયા રિપોર્ટ થયા હોય આ લોકો કોઈ આવી તો નહીં કહેતા એના બી અમે શોધીએ છીએ, લેકિન અત્યાર સુધી જે 84 લોકો પકડાયા છે એમાં આ લોકો નથી.